દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા નજીક આવેલા દશરથ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના પોતાના ઘરનું સપનું સાકાર થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું હતું। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના વરદ હસ્તે લાભાર્થીઓને પાસ થયેલા આવાસના લેટર અર્પણ કરવામાં આવ્યા હતા। આવાસના લેટર મળતા જ લાભાર્થી પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી હતી। લાંબા સમયથી પોતાનું ઘરનું સપનું જોતા પરિવારો માટે આ ક્ષણ યાદગાર બની ગઈ હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રહેણાંકની સુવિધા ઉપલબ્ધ કરવાની સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી। લાભાર્થીઓ પરિવારોને પોતાના ઘરનું નિર્માણ કરી સન્માનપૂર્વક જીવન જીવવાની નવી આશા મળી હોવાનું જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ વસાવા, તાલુકા પંચાયત સદસ્ય સુનિલભાઈ પ્રજાપતિ, માજી સરપંચ મહેશભાઈ, ડેપ્યુટી સરપંચ જયમીનભાઈ પટેલ સહિત ગામના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। 74 લાભાર્થીઓને આવાસના લેટર અર્પણ કરવામાં આવ્યા હતા। દશરથ ગામમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 થકી જરૂરિયાતમંદ પરિવારને માત્ર મકાન નહીં પરંતુ પોતાના ઘર અને સુરક્ષિત ભવિષ્યની આશા મળી રહી હતી। લાભાર્થીઓએ પોતાના ઘરનું સપનું સાકાર કરવા સહયોગ બદલ પ્રધાનમંત્રીશ્રી અને ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત તમામ સંબંધિત આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ દશરથ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો જે પાસ થયેલા છે એમાં વાઘોડિયા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના હસ્તે લાભાર્થીઓને અર્પણ કરવામાં આવેલ છે। તેમાં અમારી સાથે ઉપસ્થિત ગામના માજી ડેપ્યુટી સરપંચ, હાલના ડેપ્યુટી સરપંચ જયમીનભાઈ, તાલુકા સદસ્ય અને ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।